મોટા સમાચાર એબીપીના અહેવાલ એબીપી અસ્મિતાના અહેવાલની મોટી અસર અહીંયા જોવા મળી રહી છે। મધુ શ્રીવાસ્તવની દબંગાઈની ગંભીર નોંધ મુખ્ય ચૂંટણી અધિકારીએ લીધી છે અને આ સમગ્ર મામલે એક વિવાદાસ્પદ નિવેદન કહ્યું હતું અને મતદારોને રીતસરની ધમકી આપતી ભાષામાં એમનો એક વિડીયો વાયરલ થયો હતો અને મતદારોને ધમકી આપતા સ્વરે જોવા મળ્યા હતા અને ઠેકાણે પાડી દઈશું ગેરકાયદેસર મામલે આ તમામ બાબતોની ગંભીર નોંધ મધુ શ્રીવાસ્તવની ધમકીનો કોઈ ખ્યાલ ન હોવાનું મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન ચોક્કસ આપ્યું છે, પરંતુ મધુ શ્રીવાસ્તવે કયા પ્રકારના શબ્દો ઉચ્ચાર્યા હતા, શું ધમકી આપી હતી, આવો ફરીથી સાંભળીએ। બધા જ બૂથના અંદર કમલના નિશાન નીકળે, જો કમલના નિશાન નહીં નીકળે તો કાન ખોલીને સાંભળી લેજો, તમે જે બી ગેરકાયદેસર રહે છે એમને ઠેકાને પાડી દઈશ। હું તો લડતો નથી, હજુ લડાવું છું ને, લડવા માટે તો દાદાગીરી કરીને કરવાનો છું કે વર્ષોથી અમે પાલી રહ્યા છીએ। પાણીની લાઈન આપી, લાઈટ બી આપી, ડેરેજ બી આપી, બધું જ અમે આપ્યું છે। પંચાયતને વેરો નથી પડતા તમે ભાઈ, કોને કેવું છે ધ્યાન રાખી લેજો, કોને કેવા માંગી રહ્યો છું।